Okay, let us start pointer to structure. પહેલા તો નોર્મલ સ્ટ્રક્ચર બનાવવું હોય તો કેવી રીતે વર્ક થાય એ જોઈ લઈએ. આજનો આપણો પ્રોગ્રામ છે પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર. ptr8.c pointer to structure. હવે સપોઝ પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર ઉપર આપણે જો કામ કરવું હોય તો કેવી રીતે થશે? પહેલા તો નોર્મલ સ્ટ્રક્ચર કેવી રીતે બને છે લેટ્સ મેક ઇટ. ધારો કે સ્ટ્રક્ટ, પહેલા તો હેડર ફાઇલ પહેલા include stdio.h, include conio.h, void main void. સ્ટ્રક્ચર નો પ્રોગ્રામ છે તો પહેલા એક સ્ટ્રક્ચર આપણે બનાવવું પડશે મેન ફંક્શન ના ઉપર. ધારો કે એક સ્ટ્રક્ટ બનાવું સ્ટુડન્ટ. આમાં 2-3 વેરિયેબલ, ઇન્ટીજર રોલ નંબર, કેરેક્ટર ધારો કે નેમ 30, અને ફ્લોટ અથવા તો ઇન્ટીજર પર્સન્ટેજ. આ એક સ્ટ્રક્ચર બનાવ્યું. હું એક સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કરું સ્ટ્રક્ટ સ્ટુડન્ટ, કે બધું સ્મોલમાં જ લખીએ, સ્મોલ લેટરમાં. સ્ટ્રક્ટ સ્ટુડન્ટ રામ. રામ નામનું સ્ટ્રક્ચર વેરિયેબલ ક્રિએટ કર્યું. રામના રોલ નંબરને વેલ્યુ આપવી હોય કેવી રીતે આપી શકાય? CLR SCR લખી અને સપોઝ રામના રોલ નંબરને વેલ્યુ આપી છે તો રામ ડોટ રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1. રામ ડોટ નેમ. ઓકે, રામ નેમને વેલ્યુ આપવી હોય તો સીધું આમ ના લખી શકાય. રામ ડોટ નેમ ઇઝ ઇક્વલ ટુ રામ રઘુવંશી. આવું પોસિબલ નથી, આવું ના લખી શકાય કેમ કે એરે છે. આ રીતે વેલ્યુ ના આપી શકાય. વોટ યુ હેવ ટુ ડુ, સ્ટ્રિંગ કોપી ફંક્શનનો યુઝ કરવો પડે. એટલે એના માટે સ્ટ્રિંગ ડોટ એચ હેડર ફાઇલ એડ કરવી પડશે. include string.h. here strcpy string copy ram.name comma ડબલ કોટેશનમાં રામ રઘુવંશી. તો સ્ટ્રિંગ કોપીથી શું થાય કે જે બીજા નંબરની સ્ટ્રિંગ હોય પહેલા નંબરના વેરિયેબલમાં કોપી થઈ જાય. તો આ જે વેલ્યુ છે એ રામ ડોટ નેમ નામના વેરિયેબલને મળી જશે. મતલબ રામ ડોટ નેમ બરાબર રામ રઘુવંશી થઈ જશે. તો તમે સીધું ના લખી શકો રામ ડોટ નેમ બરાબર રામ રઘુવંશી, કેમ કે એ એરે છે, એક કેરેક્ટરને વેલ્યુ મળવી જોઈએ. એટલે એના માટે તમારે સ્ટ્રિંગ કોપી ફંક્શનનો ઉપયોગ કરવો પડે, strcpy. અને રામ ડોટ પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ સપોઝ 80. આપણે શું કર્યું? ત્રણેય વેરિયેબલને વેલ્યુ આપી. કીબોર્ડથી આપવી હોય તો પણ આપી શકાય, ડાયરેક્ટ આપવી હોય તો પણ આપી શકાય. આપણે ડાયરેક્ટ વેલ્યુ આપી. આ બધી વેલ્યુ પ્રિન્ટ કરાવું. પ્રિન્ટ એફ રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ %d/n કોમા રામ ડોટ રોલ નંબર. એ રીતે નેમ પ્રિન્ટ કરાવું અને પર્સન્ટેજ પણ પ્રિન્ટ કરાવું. બીજા પ્રિન્ટ એપમાં નેમ ઇઝ ઇક્વલ ટુ
परसेंटेज एस राम डॉट नेम અને ત્રીજા printf માં percentage is equal to percentage d ram dot percentage. આ સિમ્પલ પ્રોગ્રામ આપણે બનાવ્યો. આમાં પોઇન્ટર નો કોઈ રોલ છે નહીં. આ આપણે સ્ટ્રક્ચર જ ક્રિએટ કર્યું. આગળ આપણે ભણી ગયા એ પ્રમાણે માત્ર એક સ્ટ્રક્ચર બનાવ્યું, એના વેલ્યુ આપી અને એની વેલ્યુ પ્રિન્ટ કરાવી. આ આપણે ઓલરેડી ભણેલા છીએ સ્ટ્રક્ચર વાળા ચેપ્ટરમાં. અને રન કરીશું તો રોલ નંબર 1 નેમ રામ રઘુવંશી percentage 80 આવો જવાબ આવશે. હવે આમાં ધારો કે અહીં મેં સ્ટ્રક્ચર વેરિયેબલ નોર્મલ બનાવ્યું રામ. પોઇન્ટર વાળો કોન્સેપ્ટ હવે આપણે શીખવાનું છે કે અહીં મેં જે રામ બનાવ્યો એની જગ્યાએ હું પોઇન્ટર વેરિયેબલ લઉં, પોઇન્ટર સ્ટ્રક્ચર વેરિયેબલ. તો અહીં હું આગળ સ્ટાર કરી દઉં તો આ સ્ટ્રક્ચર વેરિયેબલ પોઇન્ટર તરીકે ડિક્લેર થયું. હવે મેં નોર્મલ રામ નથી લીધું, રામને એઝ અ પોઇન્ટર ડિક્લેર કર્યું. તો હવે ચેન્જ કેવું આવશે કે અહીં રામ ડોટ આર નંબર ઇઝ ઇક્વલ ટુ 1 ની જગ્યાએ સ્ટાર રામ ડોટ રોલ નંબર આવું લખવું પડે. વસ્તુ એની જ છે, ખાલી જો પોઇન્ટર લઈ લો તમે સ્ટ્રક્ચર વેરિયેબલ તરીકે તો એ રામ ડોટ રોલ નંબરની જગ્યાએ હવે એસ્ટ્રિક રામ ડોટ રોલ નંબર એવું લખવું પડશે. એ રીતે નેમમાં કેવી રીતે લખશો? રામ ડોટ નેમની જગ્યાએ સ્ટાર રામ ડોટ નેમ. એ રીતે રામ ડોટ પર્સન્ટેજ સ્ટાર રામ ડોટ પર્સન્ટેજ કૌંસમાં લખવું પડે. આ પ્રિન્ટ કરશો ત્યાં પણ એ જ રીતે ફોલો કરવું પડશે. સ્ટાર રામ ડોટ રોલ નંબર રામ ડોટ નેમ ની જગ્યાએ સ્ટાર રામ ડોટ નેમ અને અહીં પણ પોઇન્ટર યુઝ કરીશું સ્ટાર રામ ડોટ પર્સન્ટેજ. આ પ્રોગ્રામ પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર થઈ ગયો. નોર્મલ જેવું જ છે, માત્ર અહીંયા આપણે પોઇન્ટર લઈ લઈશું, સ્ટ્રક્ચરને એઝ અ પોઇન્ટર લઈ લઈશું, સ્ટ્રક્ચર વેરિયેબલને પોઇન્ટર તરીકે ડિક્લેર કરીશું. તો ડિફરન્ટ આ રીતે આવશે. જવાબ એનો એ જ આવશે. રન કરીએ. હવે આ પ્રોગ્રામ કહેવાશે પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર. નાઉ ઇટ ઇઝ કોલ્ડ પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર. સો ઇટ્સ વેરી સિમ્પલ કોન્સેપ્ટ. અહીં આપણે જે નોર્મલ સ્ટ્રક્ચર વેરિયેબલ લેતા હતા એની જગ્યાએ હવે પોઇન્ટર સ્ટ્રક્ચર વેરિયેબલ લઈશું અને એ પ્રમાણે આખા પ્રોગ્રામમાં ચેન્જ આવશે. ઓકે, આમાં બીજો રસ્તો પણ છે. તમે આવું લખો અથવા બીજી આ રીતે બી લખી શકાય. રામ એરો રોલ નંબર ઇઝ ઇક્વલ ટુ 1. આ રીતે પણ લખાય. બોથ આર સિમિલર. ધારો કે આમ લખો તો પણ ચાલે. આને હું કમેન્ટ કાઢી નાખું, કંટ્રોલ એક્સ, શિફ્ટ ડિલીટ. આને કમેન્ટ કરી દઉં, શિફ્ટ ઇન્સર્ટ. આગળ જો તમે એસ્ટ્રિક સાઇન ના મૂકો તો પછી આ એરો સાઇન યુઝ થઈ શકે, માઇનસ અને ગ્રેટર ધેન એરો. તો આમ લખો તો પણ ચાલે. જો સ્ટાર રામ લખો તો ડોટ અને એકલું રામ લખો તો એરો. ક્યાંક એરર, સેમિકોલોન મિસિંગ. હિયર યુ કેન સી. તો આ બે રીતે લખી શકાય. રામમાં એરો બી લખી શકાય જો આગળ એસ્ટ્રિક ના હોય તો એરો અને એસ્ટ્રિક હોય તો ડોટ. ચલો પર્સન્ટેજમાં કેવી રીતે લખાશે? આ રીતે લખવું હોય તો લખાવો. તો રામ જો આગળ એસ્ટ્રિક ના લખો ને જો મારે બીજી રીતે લખવું હોય તો કેવી રીતે લખાશે? શું કરવું પડશે? ઉપર કર્યું એ મુજબ. યસ, શું ચેન્જ આવશે? બોલો બોલો બોલો, એનીબડી? જલ્દી બોલો, આગળ વધાય, લેક્ચર અટકી ગયું.
આમાં જો સ્ટાર રામ ડોટ રોલ નંબર બરાબર 1 ની જગ્યાએ જો આ રીતે લખી શકાતું હોય રામ એરો સાઇન રોલ નંબર બરાબર 1, તો અહીં સ્ટાર રામ ડોટ પર્સન્ટેજ ની જગ્યાએ અહીં શું લખી શકાય? પેલું સાહેબ એરો પછી આર પરસેન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 80. હા, એરો પછી પર્સન્ટેજ ઇઝ ઇક્વલ ટુ 80. સિમ્પલ. બે રસ્તા છે જ્યારે પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર માટે, બે રસ્તા છે. જો તમે એસ્ટ્રિક સાઇન વાપરો તો ડોટ કરીને એરો કરી દો, ડોટ કરીને વેરિયેબલ એક્સેસ કરો, અથવા તો જો એસ્ટ્રિક સાઇન ના વાપરો તો એરો કરવું પડે. ધીઝ આર ધ ટુ વે. આ બે રીતે લખી શકાય, આમ બી લખી શકાય અને આમ બી લખી શકાય. બોથ આર વેલિડ. બંને પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર કહેવાશે. તો ધીસ ઇઝ અ પ્રોગ્રામ ફોર પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર. નોર્મલ પ્રોગ્રામ આપણે પહેલા બનાવ્યું અને પછી એને કન્વર્ટ કર્યું પોઇન્ટર ટુ સ્ટ્રક્ચરમાં. બહુ સિમ્પલ છે. પરીક્ષામાં પૂછાય તો 6 માર્ક્સ બહુ ઇઝીલી આપણને મળી જાય, બહુ સરળતાથી. કોઈ ખાસ આમાં યુઝ કરવાનું નથી. ખાલી રામની જગ્યાએ સ્ટાર રામ કર્યું. તો આ તમારો પ્રોગ્રામ થયો પોઇન્ટર ટુ સ્ટ્રક્ચર. હવે પોઇન્ટરનો છેલ્લો પ્રોગ્રામ પોઇન્ટર ટુ પોઇન્ટર. પોઇન્ટર ટુ પોઇન્ટર. ચલો, ધારો કે હેડર ફાઇલ લઈ લઉં, include stdio.h, include conio.h. void main void. એક વેરિયેબલ ઇન્ટીજર x, x ને પોઈન્ટ કરનારો પોઇન્ટર વેરિયેબલ સ્ટાર px. હવે મારે અહીંયા શું કરવું છે? સ્ટાર px ને બી પોઈન્ટ કરે એવો વેરિયેબલ. તો પોઇન્ટર નું પોઇન્ટર તો એ થાય સ્ટાર. ધારો કે આનું નામ આપણે આપીએ p. તો પોઇન્ટર નું પોઇન્ટર ડબલ સ્ટાર p કહેવાશે. પોઇન્ટર નું પોઇન્ટર આગળ 2 સ્ટાર મૂકવા પડશે, કેમ કે એ પોઇન્ટર ને બી પોઈન્ટ કરે છે. તો એ કહેવાશે ડબલ સ્ટાર પી. આને ચિત્રથી સમજવું પડે. લેટ્સ ટ્રાય ટુ. ચલો પહેલા વેલ્યુ લખી દઈએ. x બરાબર 10. x ની વેલ્યુ 10 છે. CLR SCR. પોઇન્ટર ટુ પોઇન્ટર સમજો જરા. ધારો કે આ 1001, 1002, 1003, 1004, 1005, 1006, 1007, 1008, 1009 અને 1010. બરાબર. આ પહેલા 2 બાઇટ જે છે એ x ને આપણે આપીએ, x નામનો વેરિયેબલ. કયા 2 બાઇટ? 1001 અને 1002. તો x નું એડ્રેસ કયું? એડ્રેસ ઓફ x કેટલા થાય? ફટાફટ બોલજો. એડ્રેસ ઓફ x કેટલા? 1001. 1001. બરાબર. ઓકે. આમ થાય 1001, 1002, પણ લખાશે 1001.
ચલો એક્સ ની વેલ્યુ એક્સ બરાબર કેટલા, તો આપણે હજી એની વેલ્યુ દાખલા તરીકે 10 છે. 10 એટલે કે આ 2 બાઇટમાં 10 સ્ટોર થશે. 2 બાઇટમાં 10 સ્ટોર થશે. 10 ની બાઇનરી વેલ્યુ જે બી આવશે એ સ્ટોર થશે આ 1001 1002 એડ્રેસ ઉપર. બરાબર છે. તો એક્સ બરાબર 10 થશે. હવે ધારો કે આ 2 બાઇટ 1005 અને 1006 એ પીએક્સ નું એડ્રેસ છે. પીએક્સ નું એડ્રેસ કયું છે? આ 2 બાઇટ પીએક્સ. પોઇન્ટર જે આપણે પોઇન્ટર લઈએ છીએ એનું એડ્રેસ આ 2 બાઇટ છે. તો એડ્રેસ ઓફ પીએક્સ કેટલા? ફટાફટ. એડ્રેસ ઓફ પીએક્સ, પીએક્સ નું એડ્રેસ કેટલું? કોઈ એડ્રેસ છે કે નથી પીએક્સ નું? 1005 સર. હા, ફટાફટ બોલતા રહો. 1005 એટલે આની અંદર આ જવાબ આવશે 1005. 1005 1006 પણ કહેવાશે 1005. અને આની વેલ્યુ કેટલી થશે? પીએક્સ બરાબર એડ્રેસ ઓફ એક્સ. પીએક્સ ની વેલ્યુ થશે એડ્રેસ ઓફ એક્સ. મતલબ અહીંયા સ્ટોર થશે એક્સ નું એડ્રેસ 1001. 1001 સ્ટોર થશે. એટલે તમારે અહીં આપણે સ્ટોર કરીશું 1001. બરાબર. આની વેલ્યુ 1001 એટલે પીએક્સ બરાબર થશે 1001. હવે ટ્વિસ્ટ ક્યાં છે? ધારો કે આ 2 બાઇટ, છેલ્લા 2 બાઇટ આ તમારા જે પોઇન્ટર એ પીએક્સ નું એડ્રેસ અહીં પી માં સ્ટોર થશે. પોઇન્ટર ટુ પોઇન્ટર. તો પી નું એડ્રેસ કેટલું? એડ્રેસ ઓફ પી. આમાં શું સ્ટોર થશે? પી બરાબર એડ્રેસ ઓફ પીએક્સ. પોઇન્ટર નું એ પોઇન્ટર. આ 2 બાઇટમાં શું સ્ટોર થશે? પીએક્સ નું એડ્રેસ કેટલું છે? 1005 થાય તો હા, 1005. 1005 અહીં સ્ટોર થશે. સમજો 1005 આ 2 બાઇટમાં. આ 2 બાઇટમાં પીએક્સ નું એડ્રેસ, આ 2 બાઇટમાં એક્સ નું એડ્રેસ અને આ એક્સ ની વેલ્યુ. તો એડ્રેસ ઓફ પી થશે 1005. એડ્રેસ ઓફ પી થશે 1005 કેમ કે પી બરાબર એડ્રેસ ઓફ પીએક્સ. હવે ચલો એક્સ પ્રિન્ટ કરાવો તો. પ્રિન્ટ જો એક્સ કરાવીએ તો શું જવાબ? એક્સ ને પ્રિન્ટ કરાવીએ તો એક્સ ની વેલ્યુ પ્રિન્ટ થાય. કેટલો જવાબ આવે? 10. 10. એડ્રેસ ઓફ એક્સ પ્રિન્ટ કરાવીએ તો 1001. 1001. ચલો પછી ધારો કે પીએક્સ પીએક્સ પ્રિન્ટ કરાવીએ તો એડ્રેસ ઓફ પીએક્સ પ્રિન્ટ કરાવીએ તો એ 1005. 1005. પછી એકલું પીએક્સ પ્રિન્ટ કરાવીએ તો પીએક્સ ની વેલ્યુ 1001. ઓકે.
અને સ્ટાર પીએક્સ પ્રિન્ટ કરાવીએ તો 10 10. પીએક્સ ની વેલ્યુ પીએક્સ ની વેલ્યુ 1001 અને 1001 ની વેલ્યુ 10. પીએક્સ ની વેલ્યુ તો એનો જવાબ આવશે 10. ચલો એડ્રેસ ઓફ પી પ્રિન્ટ કરાવીએ તો પી નું એડ્રેસ 1005 બરાબર ચેક કરો. એડ્રેસ ઓફ પી 1009 1009 1009 પછી એકલો પી ની વેલ્યુ 1005 1005. પી ની વેલ્યુ 1005. સ્ટાર પી કેટલા? પી ની વેલ્યુ પી ની વેલ્યુ 1005 1005 ની વેલ્યુ પી ની વેલ્યુ 1001 1001. વેરી ગુડ. અને હવે છેલ્લે ડબલ સ્ટાર પી 10 પી ની વેલ્યુ 10. આવે છે પોઇન્ટર ટુ પોઇન્ટર, મતલબ પોઇન્ટર એક એવો વેરિયેબલ છે જે બીજા વેરિયેબલ નું એડ્રેસ સ્ટોર કરે છે, પણ પોઇન્ટર ટુ પોઇન્ટર એટલે એ જે પોઇન્ટર છે એનું એડ્રેસ બી બીજું પોઇન્ટર શું કરે છે? સ્ટોર કરે છે. તો ડબલ સ્ટાર પી મતલબ આ પી ની વેલ્યુ એટલે એ છેલ્લે એક્સ ની વેલ્યુ. ડબલ સ્ટાર પી એટલે એક્સ ની વેલ્યુ. જેમ પેલામાં સ્ટાર પી એક્સ બરાબર 10, અહીં ડબલ સ્ટાર પી બરાબર 10 થશે. તો કોન્સેપ્ટ આ રીતે સમજવું પડે. આને હવે આપણે પ્રોગ્રામિંગમાં સમજવાનું થાય. આ વસ્તુનું પ્રોગ્રામિંગ કરવાનું થાય પોઇન્ટર ટુ પોઇન્ટર. લેટ્સ મેક અ પ્રોગ્રામ. ભાઈ એક એક્સ લીધો, એક સ્ટાર પીએક્સ અને પી. હવે આ પીએક્સ માં એક્સ નું એડ્રેસ સ્ટોર થશે ને આ પી માં પીએક્સ નું એડ્રેસ સ્ટોર થશે. તો પીએક્સ ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એક્સ અને પી ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ પીએક્સ. ચિત્ર પ્રમાણે હવે હું પ્રિન્ટ કરાવું અલગ અલગ વેલ્યુ. પ્રિન્ટ એફ x is equal to percentage d value of x slash n comma x. શું જવાબ આવે આનો જવાબ શું? x ની વેલ્યુ 10 10. એડ્રેસ ઓફ એક્સ કેટલું આવશે? એ એડ્રેસ લખવું પડશે 1001. મારે. એડ્રેસ ઓફ એક્સ લખવું પડશે રાઈટ. પ્રિન્ટએફ માં આપણા પ્રોગ્રામમાં 1001 પણ આ મેમરી અહીંયા 1001 નહીં હોય. સિસ્ટમ એની રીતે આપી દેશે પણ કોઈક એડ્રેસ આવશે. હિયર યુ કેન સી -12 ખોટું આવ્યું. ઓકે પરસેન્ટેજ ડી લખાશે પરસેન્ટેજ યુ. એડ્રેસ માટે હંમેશા અનસાઇન્ડ ઇન્ટીજર. તો 65,524 આ એક્સ નું એડ્રેસ આવ્યું. ઓકે કે હવે આગળ વધીએ. એડ્રેસ ઓફ પીએક્સ કેવી રીતે લખાશે? એડ્રેસ ઓફ પીએક્સ. તો પીએક્સ નું જે બી એડ્રેસ હશે એ આવશે 65,522. વેલ્યુ ઓફ પીએક્સ
વેલ્યુ ઓફ પીએક્સ એટલે કોણ? શું જવાબ આવશે આનો? આ કોના જવાબ સરખો હશે? પીએક્સ બરાબર શું હશે વિચારો? એડ્રેસ ઓફ એક્સ. 6524 એટલે નું 65524 બીજા નંબરનું પ્રિન્ટએફ અને ચોથા નંબરનું પ્રિન્ટએફ સરખા હશે. બીજાનું પ્રિન્ટએફ અને ચોથાનું પ્રિન્ટએફ બંનેનો જવાબ સરખો હશે. બરાબર છે? એડ્રેસ ઓફ એક્સ, કેમ કે એડ્રેસ ઓફ એક્સ પીએક્સ માં સ્ટોર થાય છે. પીએક્સ બરાબર એડ્રેસ ઓફ એક્સ છે. અહીં લખેલું જ છે જુઓ, પીએક્સ ઇઝ ઇક્વલ ટુ એડ્રેસ ઓફ એક્સ. પીએક્સ ની વેલ્યુ કેટલી? એક્સ નું એડ્રેસ. ઓકે, હવે પી નું શિફ્ટ ઇન્સર્ટ. અહીં હું લખું એકલું એડ્રેસ ઓફ પી, તો એ શું આપશે? પી નું એડ્રેસ આપશે. પોઇન્ટર ટુ પોઇન્ટર નું એડ્રેસ 65,520. અને અહીં લખું વેલ્યુ ઓફ પી. વેલ્યુ ઓફ પી કેટલું આવશે? પી ની વેલ્યુ કેટલી? કોનું એડ્રેસ આવશે પીમાં? પીએક્સ નું એડ્રેસ. પી ની અંદર કોનું એડ્રેસ આવશે? પીએક્સ નું એડ્રેસ આ આવશે. પી બરાબર એડ્રેસ ઓફ પીએક્સ. તો પીએક્સ નું જે બી એડ્રેસ હશે એ જ જવાબ છેલ્લામાં પણ આવશે. મતલબ ત્રીજું અને છઠ્ઠું, ત્રીજું અને છઠ્ઠું સરખું આવશે. ત્રીજું ને છઠ્ઠું સરખું આવ્યું. બરાબર છે? હવે લખો પ્રિન્ટએફ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ, અહીંયા આ રીતે લખું પર્સન્ટેજ ડી સ્ટાર પીએક્સ. તો આમાં જવાબ કોનો આવશે? વેલ્યુ ઓફ સ્ટાર પીએક્સ કેટલું આવશે? શું જવાબ આવે આનું? 10. શું જવાબ આવે? 10. નો જવાબ આવશે 10. પીએક્સ ની વેલ્યુ ની વેલ્યુ, પીએક્સ ની વેલ્યુ એટલે એક્સ નું એડ્રેસ અને એક્સ ના એડ્રેસ ની વેલ્યુ એટલે 10. પીએક્સ ની વેલ્યુ ની વેલ્યુ. હિયર યુ કેન સી વેલ્યુ ઓફ સ્ટાર પીએક્સ એટલે 10 આવશે. પ્રિન્ટએફ વેલ્યુ ઓફ પી, વેલ્યુ ઓફ સ્ટાર પી. આનો જવાબ શું? ચિત્ર ઉપરથી સમજાય આ વસ્તુ. તો સ્ટાર પી એટલે પી ની વેલ્યુ ની વેલ્યુ. પી ની વેલ્યુ એટલે પીએક્સ નું એડ્રેસ અને પીએક્સ નું એડ્રેસ ની વેલ્યુ એટલે એક્સ નું એડ્રેસ. તો આમાં જવાબ આવશે એક્સ નું એડ્રેસ. 65,524 એક્સ નું એડ્રેસ જવાબ આવશે, રાઈટ? 65,524. અને જ્યારે હું લખીશ પ્રિન્ટએફ વેલ્યુ ઓફ ડબલ સ્ટાર પી, પી ની વેલ્યુ ની વેલ્યુ ની વેલ્યુ. તો 10 આવશે સાહેબ. તો 10 આવશે. 10. So here you can see is equal to લખ્યું નથી, is equal to. આ રીતે પોઇન્ટર ટુ પોઇન્ટર, પોઇન્ટર ને બી પોઇન્ટ કરી શકાય. આમાં આપણે શું કર્યું? પોઇન્ટર એક એવો વેરિયેબલ હતો કે જે બીજા વેરિયેબલ નું એડ્રેસ સ્ટોર કરે છે, પણ પોઇન્ટર ટુ પોઇન્ટર મતલબ એ પોઇન્ટર ને બી બીજું પોઇન્ટર પોઇન્ટ કરશે. તો જ્યારે પોઇન્ટર ટુ પોઇન્ટર આવશે તો પછી બે એસ્ટ્રિક સાથે એને ડિક્લેર કરવું પડે. તો પીએક્સ એ એક્સ ને પોઇન્ટ કરે છે, મતલબ એક્સ નું એડ્રેસ પીએક્સ માં સ્ટોર થાય છે.
જ્યારે આ પી માં શું સ્ટોર થાય છે? પીએક્સ નું એડ્રેસ. પી માં શું સ્ટોર થાય છે? પીએક્સ નું એડ્રેસ. તો આ રીતે આપણે લખી શકીએ. ઓકે, હજી થોડું કોમ્પ્લિકેટેડ હજી તમને જવાબ આપી શકું હું. ચલો, પ્રિન્ટ એફ આ બી કરી શકાય. વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ n. અહીં હું લખું સ્ટાર એમ્પરસન એક્સ. આનો જવાબ શું? છ હજાર 65,524 સાહેબ. દેવું ના આવે, જવાબ 10 આવે. જવાબ આવે 10. એડ્રેસ ઓફ એક્સ એટલે પીએક્સ. પીએક્સ ની આગળ સ્ટાર લખી દો તો આ જવાબ આવે ને. એડ્રેસ ઓફ એક્સ એટલે શું? પીએક્સ. સ્ટાર પીએક્સ. સ્ટાર પીએક્સ એટલે 10. આવું બી લખી શકાય. પ્રિન્ટ એફ આ ફર્સ્ટ ટાઈમ હું લખી રહ્યો છું. જુઓ કેવો જવાબ આવે છે. વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ percentage d સ્લેશ n સ્ટાર એડ્રેસ ઓફ એક્સ, એડ્રેસ ઓફ પીએક્સ. સ્ટાર એડ્રેસ ઓફ પીએક્સ. આનો જવાબ જોઈએ શું આવે. લેટ અસ સી. -12. આઈ થિંક આમાં ડબલ સ્ટાર તો નહીં કરવું પડે. સ્ટાર એડ્રેસ ઓફ એક્સ. હિયર યુ કેન સી સ્ટાર એડ્રેસ ઓફ એક્સ તો બરાબર છે. ડબલ સ્ટાર પી. ઓકે, આઈ વિલ ચેક ઇટ. પોઇન્ટર ટુ પોઇન્ટર ને આ રીતે લખવું છે તે લખાય એ ચેક કરવાનું છે. સો દેટ આઈ વિલ ચેક ઇટ એન્ડ આઈ વિલ શો યુ. તો આઈ થિંક આટલું ઇનફ છે. અલગ અલગ રીતે આપણે પ્રિન્ટ કરાવ્યું. પોઇન્ટર ટુ પોઇન્ટરનો કોન્સેપ્ટ આ રીતે તમે સમજી શકો. ધીસ ઇઝ અ લાસ્ટ પ્રોગ્રામ ઓફ યોર પોઇન્ટર. પોઇન્ટર નો એક છેલ્લો કોન્સેપ્ટ આપણે બાકી રહે છે. એ આપણે નેક્સ્ટ ટાઈમ ચેક કરીશું. બેનિફિટ્સ ઓફ પોઇન્ટર. પોઇન્ટરના ઉપયોગો શું છે? તો એક લેક્ચર હજી લઈશું આપણે. એ લગભગ 15-20 મિનિટનું જ લેક્ચર હશે. 20-25 મિનિટમાં એ કોન્સેપ્ટ પૂરો થશે અને નેક્સ્ટ લેક્ચર આપણું 25 મિનિટનું લેવાશે. દેટ ઇઝ બેનિફિટ્સ ઓફ પોઇન્ટર, યુઝ ઓફ પોઇન્ટર. એ છેલ્લું આપણું પોઈન્ટ હશે આ ચેપ્ટરનું. ઓકે, તમારા રોલ નંબર સેન્ડ કરી દો. અને થોડી સૂચના મારે આપવાની છે, હમણાં ક્વિટ ના થતા. લખાઈ ગયા બધાને?